સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ કે સર આપના પાસેથી આજે કયા સ્ટોક પર આપની પસંદગી રહેશે? વેલ, સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશનની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર જે પ્રમાણેની મોમેન્ટમ યશ મને જોવા મળી રહી છે, જે પ્રમાણેનો માહોલ અત્યારે મને જોવા મળી રહ્યો છે, બટ ઓબ્વિયસલી હું લોંગ સાઇડનું જ અત્યારે ઇનિશિએશન કરીશ, કેમ કે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં સારી એવી રેલી આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. જે પ્રમાણે અત્યારે સેટઅપ થઈ રહ્યા છે એના હિસાબે ભીલ પર અત્યારે સૌથી પહેલાં ફોકસ કરીને ચાલવાની સલાહ છે. કાલના દિવસમાં એક સારી એવી રેલી આપણને જોવા મળી હતી ભેલમાં. આજના દિવસમાં નો ડાઉટ માઇનર પ્રોફિટ બુકિંગ છે, બટ આ પ્રોફિટ બુકિંગમાં ગભરાવાની જરૂર નથી. નીચે 242 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. મને એવું લાગે છે કે ઉપર 253 અને 253 જો બ્રેક કરે તો 260 નો પહેલો ટાર્ગેટ, 253 અને 260 પણ ટાર્ગેટ આપણને અહીંયા જોવા મળી શકે છે. એટલે પહેલો જે કોલ છે એ ભેલ છે. અને બીજા સ્ટોકની વાત કરીએ જેમાં એક સારી એવી રેલી રિસન્ટ ડેઝમાં જ આપણને જોવા મળી ગઈ છે. એ સ્ટોકનું નામ છે ટાઇટન. તમે જુઓ, એક સારી એવી રેલી આપણને કાલના દિવસમાં જોવા મળી હતી. અને એની ટાઈમ યસ આપણે ટાઇટનમાં હંમેશા પોલીસ મોમેન્ટમ જ આપણે મેન્ટેન કરીને રાખ્યું છે. તો આ લેવલ પર પણ મારું જે વ્યૂ છે પોલીસ લેવલનું છે. 3423ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર યસ જે એસએલ આવશે એ 3370નો આવશે. અત્યારે 3423 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 3370નો આપણે કેસલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 3465નો પહેલો ટાર્ગેટ છે, અને એ જો બ્રેક કરે છે યસ તો આ કાઉન્ટરમાં આપણને વન બે રેલીમાં 3530 સુધીના પણ લેવલ જોવા મળી શકે. સો બેલ અને ટાઇટન બંને ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ભેલ, ટાઇટન બે પર વ્યૂ પોઝિટિવ કે સર તરફથી આજની આ પસંદગી ધ્યાન પર રાખવાની રહેશે.